હેલો ફ્રેન્ડ્સ, મારી આજની રેસીપી છે આલુ પરોઠા. તો આલુ પરોઠા બનાવવા માટે મેં સૌપ્રથમ બટેકાને બાફી લીધા છે. ત્યારબાદ બાફીને તેની છાલને દૂર કરી દીધી છે. તો બધા બટેકામાંથી આવી રીતે છાલને કાઢી નાખીશું અને ત્યારબાદ આપણે તેને મસાલો બનાવવાનું રેડી કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં બટેકાની બધાની છાલ કાઢી નાખી છે અને હવે એક બાઉલમાં બધા બટેકાને લઈ લીધા છે. તો ત્યારબાદ મેં 2 થી 3 ડુંગળી લીધી છે, લીલા મરચાં લીધા છે અને ત્યારબાદ તેને મેં ઓનિયન ક્રશરમાં મરચાંને કટ કરી લીધા છે નાના નાના એવા, અને ડુંગળીને પણ કટ કરી લીધી છે. તો ત્યારબાદ તેને એકદમ તેમાં આપણે ક્રશ કરી લઈશું. તો ડુંગળી અને મરચાંને ક્રશ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી મરચાં કટ થઈ ગયા છે. તમે આ મસાલો વઘારીને પણ બનાવી શકો છો, પણ અત્યારે હું આ મસાલો કાચો બનાવવાની છું. તો તમે જોઈ શકો છો કે મરચાં અને ડુંગળી સરસથી ક્રશ થઈ ગયા છે. તો જે બટેકા બાફ્યા હતા તેમાં આપણે મસાલો કરીશું. તો ડુંગળી મરચાંનો ક્રશ કરેલું આપણે તેમાં એડ કરી દઈશું, મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 થી 2.5 ચમચી મેં ખાંડ લીધી છે. તમે જો ગળ્યું ઓછું પસંદ કરતા હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો અને ઓછી પણ લઈ શકો છો. ત્યારબાદ હળદર લીધી છે, લાલ મરચું લીધું છે, થોડી હિંગ લીધી છે. બટેકા છે તો તેમાં આપણે હિંગનો અને તીખાના ભૂકાનો ઉપયોગ કરીશું, જેથી વાયુ કે એસિડિટી ન થાય. ત્યારબાદ મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર તીખાનો ભૂકો પણ લીધો છે. સ્વાદ અનુસાર નમક પણ લેશું આપણે. તો પહેલાં લીંબુ નીચવી લેશું. ત્યારબાદ મેં તેમાં સ્વાદ અનુસાર નમક લીધું છે. તમે ઓછું નમક ખાતા હોય તો તમે ઓછું પણ નાખી શકો છો, અને ક્વોન્ટિટીના હિસાબથી આપણે તેમાં નમકને એડ કરી દઈશું. તો બધો મસાલો સરસથી તેમાં મેં એડ કર્યો છે. તો હવે એકદમ સરસથી મિક્સ કરી લઈશું. તો આવી રીતે તમે જોઈ શકો છો કે બટેકાને એકદમ છૂંદો કરીને આપણે મિક્સ કરવાના રહેશે. તો સરસથી મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ મેં તેમાં કોથમરી પણ એડ કરી દીધી છે. તો આવી રીતે કોથમરીને એડ કરીને એકદમ મસાલો એકસરખો મિક્સ કરવાનો રહેશે. બટેકાનો એકદમ છૂંદો કરી લેવાનો છે. તેમાં બટેકાના કટકા ન આવે એવી રીતે આપણે સરસથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં પરોઠાનો લોટ બાંધી લીધો છે. તો આવી રીતે ગોળનું બનાવીને આવી રીતે રોટલીની જેમ વણી લઈશું. ત્યારબાદ જે મસાલો આપણે બનાવ્યો છે તેમાં આપણે મસાલાને મૂકીને આવી રીતે વણી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસથી આલુ પરોઠું વણાઈ રહ્યું છે. તો જુઓ, આવી રીતે વણી લેવાનું છે. આલુ પરોઠા છે એ તમે તમારા બાળકને સવારે નાસ્તામાં પણ મોકલી શકો છો સ્કૂલે. સવારે બ્રેકફાસ્ટમાં પણ આલુ પરોઠા ખાઈ શકાય છે. તેની સાથે મેં ગ્રીન ચટણી બનાવી હતી. ટમેટા સોસ પણ ખાઈ શકાય છે અને ચા સાથે પણ ખાઈ શકાય છે. તમને જે પસંદ હોય તે તમે તેની સાથે બનાવી શકો છો. તો તેનાથી આલુ પરોઠાનો ટેસ્ટ ઓર આવે છે. તેમાં તમે ચીઝ પણ એડ કરી શકો છો આલુ પરોઠામાં, પણ મેં અત્યારે ચીઝવાળા નથી બનાવ્યા, મેં સિમ્પલ બનાવ્યા છે. તો મારું આલુ પરોઠું વણાઈ ગયું છે અને હવે ત્યારબાદ મેં એક તવી મૂકી છે. તવી પર આપણે આલુ પરોઠાને બંને સાઈડથી પકાવી લઈશું. તો એક સાઈડ પકાવાઈ ગયું છે. હવે હું તેને બીજી સાઈડ પકાવી લઈશ. ત્યારબાદ તેમાં આપણે તેલથી પકાવવાનું છે. તો આવી રીતે આલુ પરોઠા તમે પણ ઘરે ટ્રાય કરજો. એકદમ ઇઝી છે અને ઓછા સમયમાં જલ્દીથી બની જાય તેવું ડિનર કે બ્રેકફાસ્ટ તમે કહી શકો. તેમાં આપણે બંને ટાઈમમાં બનાવી શકીએ. સવારમાં પણ બનાવી શકીએ અને રાતે જમવામાં પણ બનાવી શકીએ. નાસ્તામાં પણ ચાલે અને જમવામાં. તમે જોઈ શકો છો કે મસ્ત લાઇટ પિંક કલરની ડિઝાઇન પડી છે. તો આપણે આવી રીતે બનાવવાના છે. તો આ મારા આલુ પરોઠા રેડી થઈ ગયા છે.
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. ચલો બાય બાય.